નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોવન સાયન્સ એકેડમીમાં હું રસાયણ વિજ્ઞાન શિક્ષક યશ જરીવાલા ચેપ્ટર નંબર 15ના કન્ટિન્યુડ લેક્ચર નંબર 2ની અંદર ફરી તમારું હાર્દિક સ્વાગત કરું છું. ગઈકાલે જો આપણે વાત કરીએ તો આપણે પોલિમર પદાર્થોની પ્રસ્તાવના, પોલિમર પદાર્થોનું વર્ગીકરણ કે જે આપણે 5 પ્રકારે કરી શકીએ છીએ અને પહેલા વર્ગીકરણની માહિતી મેળવી ચૂક્યા હતા કે પ્રાપ્તિ સ્ત્રોતને આધારે કેવી રીતે આપણે પોલિમર પદાર્થોને વહેંચી શકીએ. આજે આપણે કન્ટિન્યુડ બીજા વર્ગીકરણ ઉપર ચર્ચા કરીશું, જેની અંદર આજનું જે પહેલું વર્ગીકરણ છે એ કંઈક આ પ્રમાણેનું છે કે પોલિમરાઇઝેશનનું આપણે ગુજરાતી નામ આપ્યું હતું ગઈકાલે, જેને તમે કહી શકો છો બહુલીકરણ. પ્રક્રિયાને આધારે પોલિમર પદાર્થોનું વર્ગીકરણ. સો આને થોડું બરાબર સમજજો, કારણ કે હવે અહીંથી ચેપ્ટરનો થોડો ટર્નિંગ પોઈન્ટ શરૂ થશે. તો પોલિમરાઇઝેશન પ્રક્રિયાને આધારે જો તમારે ચર્ચા કરવી હોય તો એની અંદર જે પહેલું પોલિમરાઇઝેશન છે એ પહેલું પોલિમરાઇઝેશન છે યોગશીલ પોલિમરાઇઝેશન. જો આ યોગશીલ પોલિમરાઇઝેશનને તમારે ઇંગ્લિશમાં નામ આપવું હોય તો એ નામ આપી શકાય એડિશન પોલિમરાઇઝેશન. કયું નામ આપી શકાય? એડિશન પોલિમરાઇઝેશન. ઓકે, હવે આ યોગશીલ પોલિમરાઇઝેશન પ્રક્રિયા દ્વારા જે તમને પોલિમર મળશે ને મિત્રો, એ પોલિમર મળશે યોગશીલ પોલિમર. કયો પોલિમર મળશે? યોગશીલ પોલિમર. ઓકે, તો ચલો આપણે એની વ્યાખ્યા સાથે માહિતી થઈએ. પણ જ્યારે તમે વ્યાખ્યા સાથે માહિતગાર થશો એ પહેલાં તો એની આપણે શરત આપી દઈએ. તો યોગશીલ પોલિમર જે યોગશીલ પોલિમરાઇઝેશન પ્રક્રિયા દ્વારા જ બનશે. ફરી રિપીટ કરું છું, યોગશીલ પોલિમર એ યોગશીલ પોલિમરાઇઝેશન પ્રક્રિયા દ્વારા જ બનશે. તો શરત એ છે કે કોઈ પણ પોલિમર બનવા માટે તમારે શું જોઈએ? મોનોમર જોઈએ. તો યોગશીલ પોલિમર બનવા માટે મોનોમરની શરત એવી છે કે ક્યાં તો એ મોનોમર પાસે દ્વિબંધ જોઈએ અથવા તો આ મોનોમર પાસે ત્રિબંધ જોઈએ. ઓછામાં ઓછો એક દ્વિબંધ કે ઓછામાં ઓછો એક ત્રિબંધ ધરાવતો આપણે મોનોમર હોવો જોઈએ. તો જ યોગશીલ પોલિમરાઇઝેશન પ્રક્રિયા દ્વારા યોગશીલ પોલિમર મળી શકે. ઓકે, તો બસ આ એક જ શરતને ધ્યાનમાં રાખીને આપણે આની વ્યાખ્યા આપીએ. તો વ્યાખ્યા કંઈક આ પ્રમાણેની છે કે જે પોલિમરાઇઝેશન પ્રક્રિયામાં દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતા એક જ અથવા બે જુદા જુદા પ્રકારના અસંખ્ય અણુઓ એકબીજા સાથે સહસંયોજક બંધથી જોડાઈને જે પોલિમર બનાવે તેને યોગશીલ
યોગશીલ પોલિમર કહેવાય અને આ પોલિમર બનવા માટેની રાસાયણિક પ્રક્રિયાને યોગશીલ પોલિમરાઇઝેશન કહેવાય. જુઓ કેટલી સરસ વ્યાખ્યા છે, એકદમ સિમ્પલ વ્યાખ્યા છે, એને કોઈ પણ કોમ્પ્લિકેટેડ કરવાની જરૂર નથી. તો એવું કીધું છે કે જે પોલિમરાઇઝેશન પ્રક્રિયામાં શરત જો અહીંયા આપી દીધી કે દ્વિબંધ કે ત્રિબંધ, આ બેમાંથી કોઈ પણ એક શરત હોય એટલે યોગશીલ પોલિમર બનશે. હવે આ જે મોનોમર્સ છે ને તે ક્યાં તો એક જ પ્રકારના હોય અથવા તો બે જુદા જુદા પ્રકારના હોય. એટલે ગઈકાલે જો તમે વર્ગીકરણ જોયું હોય મિત્રો, તેમાં તમને ખબર હશે કે યોગશીલ હોમોપોલિમર અને યોગશીલ કોપોલિમર એમ બે પેટા પ્રકાર હતા ને. તો અહીંયા પણ બે પેટા પ્રકાર પડશે. રેડી? એ કેવી રીતે આપણે પાછળ જોઈશું. આવા એક જ અથવા બે જુદા જુદા પ્રકારના મોનોમર્સ હોય કે જેમાં દ્વિબંધ કે ત્રિબંધનું અસ્તિત્વ હોય, તો આવા અસંખ્ય અણુઓ જ્યારે સહસંયોજક બંધથી જોડાય અને જે પોલિમર બનાવવાની વૃત્તિ ધરાવે એને કહેવામાં આવે યોગશીલ પોલિમર. અને આ પોલિમર બનવા માટેની જે રાસાયણિક પ્રક્રિયા થાય ને એને જ શું કહેવામાં આવે? યોગશીલ પોલિમરાઇઝેશન. તો હવે તમે આની અંદર એક્ઝામ્પલ કયા કયા આપી શકો? બરાબર? તો આની અંદર જો તમારે એક્ઝામ્પલ આપવા હોય તો ચલો આપણે પહેલું જ એક્ઝામ્પલ લઈએ. ઇથિનમાંથી પોલિથીન એક્ઝામ્પલ આપી શકો. બીજું એક્ઝામ્પલ આપી શકો પ્રોપીનમાંથી પોલીપ્રોપીન નામ આપી શકો મિત્રો. રેડી? અને ત્રીજું એક્ઝામ્પલ આપી શકો કે સ્ટાયરીન પ્લસ બ્યુટાડાઇન. આ બે મોનોમરમાંથી બનતું એક રબર છે જેને SBR કહેવાય, સ્ટાયરીન બ્યુટાડાઇન રબર. આનું સંપૂર્ણ નામ છે સ્ટાયરીન બ્યુટાડાઇન રબર. ઓકે, સો બેઝિકલી આપણે એનું જો એક્ઝામ્પલ લેવું હોય તો આપણે પોલિમરાઇઝેશન પ્રક્રિયા દ્વારા લઈ શકીએ. બરાબર? કે કેવી રીતે બનશે. ચલો આપણે આ જ એક્ઝામ્પલ લઈએ જે ગઈકાલ લીધું હતું. બરાબર? આપણે ઇથિનનો અણુ દર્શાવીએ. ચલો આપણી પાસે ઇથિનનો અણુ છે. આવા ઇથિનના આપણે અસંખ્ય અણુઓ લેવા પડશે. ઓકે, તો ડેફિનેટલી આપણને મળશે શું? પોલિથીન મળશે. પણ જોઈ શકો છો આ મોનોમર પાસે જુઓ એક દ્વિબંધ છે ને મિત્રો, દેખાય છે? ઓકે, હવે આ દ્વિબંધ હોવાને કારણે જે પોલિમરાઇઝેશન પ્રક્રિયા થાય એને મિત્રો શું કહેવામાં આવે? યોગશીલ પોલિમરાઇઝેશન. પોલિમરાઇઝેશનને આ રીતે પણ લખી શકો. ઓકે, હવે થશે શું? ગઈકાલે જ શીખવાડ્યું હતું. કયો બંધ તૂટશે મિત્રો? પાઈ બંધ બ્રેક થશે. અને પાઈ બંધ બ્રેક થવાને કારણે આનો જે મુક્ત મૂલક છે મિત્રો, આ મુક્ત મૂલક આગળની શૃંખલાના મોનોમરના કાર્બન સાથે, આ મુક્ત મૂલક પાછળની શૃંખલાના મોનોમરના કાર્બન સાથે જોડાય અને CH2 બોન્ડ CH2 અપ ટુ N, બોલો આ પ્રમાણેનો તમને પોલિમર આપશે. તો આ પોલિમરને તમે નામ શું આપી શકો? પોલિથીન. ચલો સમજ ન પડી હોય તો આપણે ફરી પાછું બીજું એક્ઝામ્પલ લઈએ. તો બીજા એક્ઝામ્પલમાં આપણે લઈ લઈએ પ્રોપીન. CH2 ડબલ બોન્ડ CH બોન્ડ CH3. બોલો આ તમારી પાસે કયો અણુ છે મિત્રો? બોલો પ્રોપીનનો અણુ છે. પ્રોપીનના આપણે અસંખ્ય અણુઓ લેવાના એટલે N લઈ લઈએ. હવે જુઓ અહીં પણ આ બે કાર્બન વચ્ચે દ્વિબંધ છે, દેખાય છે? એટલે આવા પ્રોપીનના અસંખ્ય મોનોમર અણુ જ્યારે એકબીજા સાથે જોડાઈને પોલિમર બનાવશે તો એ રાસાયણિક પ્રક્રિયાને તમે મિત્રો કયું નામ આપશો? યોગશીલ પોલિમરાઇઝેશન. આપણે બોન્ડ તો કયો બ્રેક કરવાનો છે? દ્વિબંધમાંનો પાઈ બંધ જ બ્રેક કરવાનો છે. ચલો આ બ્રેક કરી દઈએ. ઓકે, હવે આનો જે મુક્ત મૂલક છે, આનો જે મુક્ત મૂલક તે આગળની શૃંખલાના કાર્બન સાથે અને આ મુક્ત મૂલક પાછળની શૃંખલાના કાર્બન સાથે. હવે જુઓ આ મુક્ત મૂલક આની સાથે નથી જોડવાનો,
હવે અહીં જે તમને આ મિથાઇલ સમૂહ દેખાય છે ને મિત્રો, એ આ મિથાઇલ સમૂહ આ કાર્બન ઉપર સ્થાનાંતરિત થઈને શાખામાં જોડાશે. એટલે જે તમને પોલિમરની ચેઇન બનાવીને આપશે. જોજો હા, પોલિમરની ચેઇન એકદમ વિશિષ્ટ છે. ચલો આ તો CH2 એઝ ઇટ ઇઝ લઈ લઈએ. ઓકે, આ બોન્ડ CH, અહીંયા CH3 શાખામાં, અને આ કન્ટિન્યુ રહેશે અપ ટુ શું લઈ લઈએ N. તો આનું નામ શું આપવામાં આવશે મિત્રો? પોલીપ્રોપિન નામ આપવામાં આવશે. શું નામ આપવામાં આવશે મિત્રો? પોલીપ્રોપિન. જુઓ, જે બે કાર્બન વચ્ચે દ્વિબંધ તૂટે છે ને, એ જ બે કાર્બન આગળ અને પાછળની શૃંખલાના મોનોમરના કાર્બન સાથે જોડાય. જે કાર્બન વચ્ચે દ્વિબંધ નથી એ બધાને તમારે ક્યાં લગાવી દેવાનો? શાખાની અંદર તમારે ટ્રાન્સફર કરી દેવાનો. તો એનો મતલબ કે અહીં પોલિથીન અને પોલીપ્રોપિલિન આ બંને જે પોલિમર છે એને યોગશીલ પોલિમર કહેવાય. કયો પોલિમર કહેવાય? યોગશીલ પોલિમર. હવે આપણે ચર્ચા કરીશું યોગશીલ હોમોપોલિમર અને યોગશીલ કોપોલિમરની. સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી દો. ઓકે, યોગશીલ પોલિમરનો જે પહેલો પ્રકાર છે એ છે યોગશીલ હોમોપોલિમર. હોમોપોલિમરને અહીં બીજા પણ શબ્દથી ઓળખી શકાય છે, જેને સમપોલિમર. સમપોલિમર તમે ત્યારે કહી શકો જ્યારે અંદર એક જ સરખા પ્રકારના મોનોમર એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાયા કરશે. તો જ તમે એને નામ કયું આપી શકો છો? સમપોલિમરનું નામ આપી શકો છો. વ્યાખ્યા એકદમ સિમ્પલ છે, જોઈ લઈએ. યોગશીલ પોલિમરાઇઝેશન પ્રક્રિયામાં જ્યારે આ શરત આવવી ખૂબ જરૂરી છે કે એક જ પ્રકારના અસંખ્ય મોનોમર એકબીજા સાથે યોગશીલ પ્રક્રિયા દ્વારા જોડાઈને જે પોલિમર બનાવે એને શું કહેવામાં આવે? હોમોપોલિમર. અને આ હોમોપોલિમર બનવા માટેની જે રાસાયણિક પ્રક્રિયા છે એને શું કહેવામાં આવે? યોગશીલ હોમોપોલિમરાઇઝેશન. સમજાય છે? ચલો, અહીંયા ઇથિનના જ અસંખ્ય અણુઓ છે જે યોગશીલ હોમોપોલિમરાઇઝેશન પ્રક્રિયા દ્વારા એકબીજા સાથે જોડાય અને આ જે તમને CH2 અપ ટુ N સુધીની જે વિરાટ શૃંખલા બનાવે છે એવા પોલિમરને શું કહેવામાં આવે? પોલિથીન. હવે જોઈ લો, આ પોલિથીનની અંદર ફક્ત ઇથિનના જ અસંખ્ય અણુઓ છે, એટલે તમે એને નામ કયું આપી શકો? હોમોપોલિમર. હવે આ હોમોપોલિમરમાં જો તમે આવર્તનીય એકમ જુઓ, દેખાય છે CH2 એ સંપૂર્ણપણે મોનોમરના બંધારણ જેવું જ છે. ફક્ત અહીં દ્વિબંધમાંથી બોન્ડ કયો થઈ જાય છે? સિંગલ બોન્ડ. પણ આફ્ટર ઓલ રચના તો CH2 જ સહસંયોજક બંધથી જોડાય છે. તો તમારે આનું નામ આપવું હોય તો સંપૂર્ણપણે નામ એ મોનોમરના નામ ઉપર આધારિત હોય. તો તમે આ મોનોમરના નામની આગળ પોલી શબ્દ જોડી દો. સો પોલી પ્લસ ઇથિન એટલે નામ શું બની જશે? પોલિથીન. સમજાય છે? ચલો, આવા જ આપણે બીજા એક એક્ઝામ્પલ લઈ શકીએ, જેમાં એક એક્ઝામ્પલ અત્યારે આપણે જોયું. પ્રોપિનમાંથી તમે બનાવો છો પોલીપ્રોપિન. જુઓ તમે, પ્રોપિનની આગળ ફક્ત પોલી શબ્દ લગાવી દીધો. ચાલો, ત્યાર પછી સ્ટાયરીન. સ્ટાયરીનમાંથી બને છે પોલીસ્ટાયરીન. જુઓ, પોલી શબ્દ લગાવી ગયો. રેડી? ચલો, ત્યાર પછી એક્રિલોનાઇટ્રાઇલ. એક્રિલોનાઇટ્રાઇલ જેમાંથી બનશે પોલીએક્રિલોનાઇટ્રાઇલ. કયો પોલિમર બનશે મિત્રો? પોલીએક્રિલોનાઇટ્રાઇલ. જેને તમારે સંજ્ઞાત્મક નામ આપવું હોય તો પાન નામ આપી શકાય. PAN, પોલીએક્રિલોનાઇટ્રાઇલ. આને બીજું નામ આપવું હોય તો બીજું નામ આપી શકાય ઓર્લોન. કયું નામ આપી શકાય? ઓર્લોન. ચલો, ત્યાર પછી ટેટ્રાફ્લોરો ઇથિનમાંથી બનતો પોલી ટેટ્રાફ્લોરો ઇથિન. ઓકે, એને શોર્ટકટમાં નામ આપવું હોય તો કયું નામ આપી શકાય? PTFE. અને જો તમારે એનું વ્યવહારુ નામ આપવું હોય તો કયું નામ આપી શકાય? ટેફલોન નામ આપી શકાય. કયું નામ આપી શકાય? ટેફલોન. તો તમે જોઈ શકો છો આ બધા જ મોનોમરના નામની આગળ તમે પોલી શબ્દ જોડી દીધા એટલે આ બધા જે તમને દેખાય છે પોલિમર્સ એ બધા કયા વર્ગમાં આવે? હોમોપોલિમર. બીજું એક પોલિમર બાકી રહી જાય છે, જે પણ હું લખી જ દઉં.
કે વિનાઇલ ક્લોરાઇડ મોનોમરના અસંખ્ય અણુમાંથી બનતો એક પોલીમર જેને કહેવાય પોલીવિનાઇલ ક્લોરાઇડ. એને શોર્ટકટમાં નામ આપવું હોય તો કયું નામ આપી શકાય? પીવીસી. કયું નામ આપી શકાય મિત્રો? પીવીસી. સમજાય છે? સો આ બધા પોલીમર એક જ સરખા પ્રકારના અસંખ્ય મોનોમર સાથે સહસંયોજક બંધથી જોડાઈને બને છે. એટલે આ બધા જ પોલીમરને શું કહેવામાં આવે? યોગશીલ હોમોપોલીમર કે યોગશીલ સમપોલીમર. હવે આપણે આના બીજા પ્રકાર પર જઈએ જેને કહેવાય યોગશીલ કોપોલીમર. એને સહપોલીમર તરીકે ઓળખવામાં આવશે. ક્લિયર? આનો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી દો. હવે આપણે યોગશીલ પોલીમરના બીજા પ્રકાર પર જઈએ જેનું નામ છે યોગશીલ કોપોલીમર. કોપોલીમરને તમે અહીંયા જોઈ શકો છો. બીજું નામ શું આપ્યું છે? સહપોલીમર. સહપોલીમરનો મતલબ એવો થાય કે અહીં બે કે તેથી વધુ જુદા જુદા પ્રકારના મોનોમર તો હશે, પણ આ બંને મોનોમર એકબીજા સાથે કોઓપરેટ કરશે. બરાબર? અને બંને એકબીજા સાથે કોઓપરેટ કરીને સહસંયોજક બંધથી જ્યારે જોડાય ત્યારે બનતા પોલીમરને શું કહેવામાં આવે? યોગશીલ કોપોલીમર. તો વ્યાખ્યા એકદમ સિમ્પલ છે. અગાઉની જે વ્યાખ્યા હતી હોમોપોલીમરમાં એમાંથી ફક્ત અહીં થોડાક સેન્ટેન્સ જ બદલવાના છે, બાકી બધું એઝ ઇટ ઇઝ છે. યોગશીલ કોપોલીમર પણ યોગશીલ પોલિમરાઇઝેશન પ્રક્રિયા દ્વારા જ બનશે. તો યોગશીલ પોલિમરાઇઝેશન પ્રક્રિયામાં આ શબ્દ આવવો જરૂરી છે કે જ્યારે બે કે તેથી વધુ જુદા જુદા પ્રકારના અસંખ્ય મોનોમર એકબીજા સાથે જોડાઈ જે પોલીમર બનાવે એને શું કહેવામાં આવે? યોગશીલ કોપોલીમર તરીકે ઓળખવામાં આવે. હવે જુઓ, જે રીતે હોમોપોલીમરની અંદર શરત હતી કે મોનોમર્સ દ્વિબંધ કે ત્રિબંધ ધરાવવા જોઈએ, તો અહીં ઓછામાં ઓછા જો તમે બે મોનોમર દ્વારા તમે યોગશીલ કોપોલીમર બનાવો તો આ બંને મોનોમર પાસે પણ ઓછામાં ઓછો એક દ્વિબંધ કે ત્રિબંધ તો હોવો જોઈએ. આના માટે એક્ઝામ્પલ આપ્યું છે, ખૂબ સરસ એક્ઝામ્પલ છે, સ્ટાયરીન બ્યુટાડાઇન રબર, જેને મેં હમણાં જ નામ તમને કહ્યું હતું કે એને શોર્ટકટમાં કયા નામથી ઓળખવામાં આવે? SBRના નામથી ઓળખવામાં આવે. તો પહેલાં આપણે અણુ લઈએ સ્ટાયરીનનો. ચલો, આ સ્ટાયરીનનો અણુ એટલે બેન્ઝીન ઉપર CH ડબલ બોન્ડ CH2, જે ઓલરેડી આપણે 11 સાયન્સમાં સ્ટ્રક્ચર જોઈ ચૂક્યા છે. આને શું કહેવામાં આવે? સ્ટાયરીન. બીજો મોનોમર છે બ્યુટા-1,3-ડાઇન. કેવી રીતે? તો બે દ્વિબંધ છે. તો બે દ્વિબંધ હોય તો સરવાળાનો ક્રમ ન્યૂનતમ થાય ત્યાંથી તમારે નંબરિંગ કરવું પડે. તો તમે ડાબી સાઈડથી કે જમણી સાઈડથી ગમે તે સાઈડથી તમે નંબરિંગ કરી શકો છો. ચલો હું અહીંથી નંબરિંગ કરું તો 1 2 3 અને આ 4. તમને મેં ત્યારે એવું પણ નિયમ શીખવાડ્યો હશે સતીશભાઈએ કે જ્યારે એકથી વધારે દ્વિબંધ હોય તો આલ્કા પ્લસ નંબર પ્લસ ડાઇન, ઓકે, અથવા ટ્રાઇન, એ રીતે તમે નંબરિંગ કરી શકો, એટલે કે નામ આપી શકો. તો અહીંયા 4 કાર્બન છે તો આલ્કા પ્રમાણે નામ શું લખાય? બ્યુટા. પહેલા અને ત્રીજા નંબરથી દ્વિબંધની શરૂઆત થાય છે એટલે 1 3, અને ડાઈ પ્લસ ઇન એટલે શું લખી શકાય? ડાઇન. એટલે આને કહેવાય બ્યુટા-1,3-ડાઇન. તમે એને સિમ્પલ નામ આપવું હોય તો બ્યુટાડાઇન નામ પણ આપી શકો. હવે આ બે જુદા જુદા મોનોમર છે પણ બંને પાસે દ્વિબંધની શરત છે, એટલે યોગશીલ કોપોલિમરાઇઝેશન થશે. જો આ બેમાંથી કોઈ પણ એક જ હોત તો એને યોગશીલ હોમોપોલિમરાઇઝેશન કહેવાય. હવે કંઈક સમજાય છે? ઓકે, ચલો હવે યોગશીલ કોપોલિમરાઇઝેશન થાય તો આ બંને મોનોમર એકબીજા સાથે કોઓપરેટ કરશે. કેવી રીતે? ચલો, આમાંથી પાઈ બંધ તૂટશે એટલે આનો મુક્ત મૂલક એ આગળની શૃંખલાના કાર્બન સાથે અને આનો મુક્ત મૂલક એ પાછળની શૃંખલાના બીજા મોનોમરના કાર્બન સાથે જોડાશે. આ પણ બીજા મોનોમર જે બ્યુટા-1,3-ડાઇન છે ને એના જ મોનોમરના કાર્બન સાથે જોડાય. ચલો અહીંથી તમારો કયો બંધ તૂટે? પાઈ બંધ તૂટશે. ચલો આનો મુક્ત મૂલક અહીંયા જાય એટલે આ CH2 ને આ CH2 એકલ સહસંયોજક બંધી જોડાશે. જો અહીંયા મેં બતાવ્યું છે, દેખાય છે? આ રહ્યું. રેડી? હવે આ જે મુક્ત મૂલક છે તે આ કાર્બન સાથે ને આ મુક્ત મૂલક આ કાર્બન સાથે સહસંયોજક બંધથી પાઈ બંધ બનાવશે. જુઓ, દેખાય છે? દ્વિબંધનું નિર્માણ થઈ ગયું. ને આ મુક્ત મૂલક એ પાછળની શૃંખલાના સ્ટાયરીનના કાર્બન સાથે જોડાશે. એટલે જ્યારે સ્ટાયરીન અને બ્યુટાડાઇન એકબીજા સાથે કોઓપરેટ કરે છે ત્યારે પહેલા બે કાર્બન અને છેલ્લા બે કાર્બનનો પાઈ બંધ તૂટી જાય છે અને આવર્તનીય એકમમાં બીજા અને ત્રીજા કાર્બન વચ્ચે પાઈ બંધ બની જાય છે. દેખાય છે?
ચલો આ તમારી પાસે સ્ટાયરીન છે, આ તમારી પાસે બ્યુટાડાઇન છે. ઓકે, તો આને હું નંબરિંગ આપી દઉં તો જુઓ નંબરિંગમાં તમે ખરેખર જોઈ શકો છો કે પહેલા બે અને છેલ્લા બે કાર્બન વચ્ચેનો પાઇબંધ તૂટી ગયો અને આવર્તનીય એકમની અંદર બીજા અને ત્રીજા કાર્બન વચ્ચે નવા પાઇબંધની રચના થઈ ગઈ. તો હવે જ્યારે આ પોલિમર બને છે તો એના નામની અંદર બંને આવર્તનીય એકમ એટલે કે બંને મોનોમરના ક્રિયાશીલ સમૂહ જોડાયા છે. તો આવર્તનીય એકમ બંને પર આધારિત જ નક્કી થશે. તો જ્યારે તમારે આવા કોપોલિમરનું નામ આપવું હોય તો તમારે બંને મોનોમરના નામ પર આધારિત તમારે આ પોલિમરનું નામ આપી શકાય. તો એક મોનોમર કયો છે? સ્ટાયરીન. બીજો મોનોમર કયો છે? બ્યુટાડાઇન. તો સ્ટાયરીન બ્યુટાડાઇન બોલો, બંનેના નામ આવી ગયા બંને મોનોમરના. પણ આ એક પ્રકારનો ઇલાસ્ટિક ગુણધર્મ ધરાવે છે જે રબર ટાઈપનો હોય છે, સ્ફટિકીય ગુણધર્મ ધરાવે, એટલે એને બિરુદ કયું આપવામાં આવ્યું છે? રબર તરીકેનું બિરુદ આપવામાં આવ્યું છે. તો શું કહેવાય? સ્ટાયરીન બ્યુટાડાઇન રબર. ઓકે, જેને શોર્ટકટમાં તમારે નામ આપવું હોય તો યુ કેન સે SBR. ઓકે, ચલો આવા બીજા કેટલાક એક્ઝામ્પલ છે, બરાબર. તો બીજા એક્ઝામ્પલની અંદર આપણે જોઈએ તો નાઇટ્રાઇલ, જેમાં આપણે એક્રિલોનાઇટ્રાઇલ લઈ શકીએ, પ્લસ બ્યુટાડાઇન. બ્યુટાડાઇન તો તમારે બ્યુટા 1,3-ડાઇન જ લેવાનો છે. ઓકે, અને એમાંથી જે તમને મળશે એ મળશે નાઇટ્રાઇલ બ્યુટાડાઇન રબર, જેને શોર્ટકટમાં શું કહેવાય? NBR. ઓકે, જે આપણે પાછળ જોવાના જ છે NBR વિશેની માહિતી. હવે SBRનું જે બીજું નામ છે ને મિત્રો, એ બીજું નામ છે બ્યુના S, અને NBRનું જે બીજું નામ છે ને મિત્રો એ છે બ્યુના N. ઓકે, તો હવે ધ્યાન રાખજો, જે ગઈકાલે ઓલરેડી તમને વર્ગીકરણમાં જોયા હશે બે નામ, હવે તમને થોડું થોડું કંઈક ક્લિયર અપ થશે. મેં તમને કહ્યું છે કે પહેલાં 3 લેક્ચર એવા છે કે જે તમારું બેઝિક છે પોલિમરનું એ સમજાઈ ગયું એટલે આખું ચેપ્ટર તમને સમજાઈ જશે. ઓકે, તો ચલો યોગશીલ હોમોપોલિમરની શરત શું હતી? દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતા મોનોમર એક જ પ્રકારના હોવા જોઈએ. આવા અસંખ્ય મોનોમર એકબીજા સાથે જોડાઈને જે પોલિમર બનાવે ને યોગશીલ હોમોપોલિમર એટલે કે સમપોલિમર કહેવાય. યોગશીલ કોપોલિમરની અંદર દ્વિબંધ કે ત્રિબંધ તો ધરાવતા હોવા જ જોઈએ, પણ બે જુદા જુદા પ્રકારના કે બેથી વધુ જુદા જુદા પ્રકારના અસંખ્ય મોનોમર હોય અને તેઓ એકબીજા સાથે જોડાઈને જે પોલિમર બનાવે એને શું કહેવામાં આવે? યોગશીલ કોપોલિમર, અથવા તો બીજું નામ આપી શકાય યોગશીલ સહપોલિમર. સમજાઈ ગયું? તો અહીંયા યોગશીલ પોલિમરની વાત અને યોગશીલ પોલિમરના બે પેટા પ્રકારની વાત પૂર્ણ થાય છે. હવે આપણે જઈએ એક બીજા પ્રકારના પોલિમર જેને કહેવામાં આવે સંગનન પોલિમર. શું કહેવામાં આવશે? સંગનન પોલિમર. આનો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી દો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે હવે બીજા પ્રકાર ઉપર જઈએ જેને કહેવામાં આવશે સંગનન પોલિમર. સંગનન પોલિમર એટલે તમે એનું ઇંગ્લિશ નામ જોઈ શકો છો, કન્ડેન્સેશન પોલિમર. આ પણ એક પ્રકારનો સહપોલિમર એટલે કે કોપોલિમર જ છે. ફરી રિપીટ કરું છું, સંગનન પોલિમરને પણ એક પ્રકારનો કોપોલિમર એટલે કે સહપોલિમર જ કહેવાય. પણ અહીં જે રિએક્શન થશે એ યોગશીલ પ્રક્રિયા જેવી થશે નહીં, કારણ કે જ્યારે સંગનન પોલિમર બનશે ત્યારે કેટલાક અણુઓ દૂર થશે. તો એ અણુઓ કયા છે એ આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. તો સૌથી પહેલાં આપણે એની વ્યાખ્યા સાથે પરિચિત થઈએ. જે પોલિમરાઇઝેશન પ્રક્રિયામાં બે સમાન ક્રિયાશીલ સમૂહ કે 3 ક્રિયાશીલ સમૂહ ધરાવતા અસંખ્ય મોનોમર ઘટકો એકબીજા સાથે એક સરખા પ્રમાણમાં, હવે એક સરખું પ્રમાણ એટલે તમે અહીંયા ગુણોત્તર પ્રમાણ લઈ શકો 1:1, એક સરખા પ્રમાણમાં
સંગનન પ્રક્રિયા દ્વારા જોડાઈને જે પોલિમર બનાવે તેને સંગનન પોલિમર અને આ પોલિમરાઇઝેશન પ્રક્રિયાને એટલે કે સંગનન પોલિમર બનવા માટેની પોલિમરાઇઝેશન પ્રક્રિયાને સંગનન પોલિમરાઇઝેશન કહેવાય છે. ખૂબ સરસ વ્યાખ્યા છે, બરાબર. જોજો કેવી રીતે આ વ્યાખ્યાનું મોરલ આપવામાં આવ્યું છે. જે પોલિમરાઇઝેશન પ્રક્રિયામાં બેમાંથી કોઈ પણ એક શરતનું પાલન થવું જોઈએ. પહેલી શરત છે કે બે સમાન ક્રિયાશીલ સમૂહ કે આ ત્રણ ક્રિયાશીલ સમૂહ બરાબર ધરાવતા હોવા જોઈએ. પણ આવા જે મોનોમર ઘટકો છે, અહીં એક શબ્દ ભૂલાઈ ગયો છે જે અહીંયા હું લખું છું, બે જુદા જુદા પ્રકારના. હવે તમારી વ્યાખ્યા આ રીતની થશે: જે પોલિમરાઇઝેશન પ્રક્રિયામાં બે સમાન ક્રિયાશીલ સમૂહ કે ત્રણ ક્રિયાશીલ સમૂહ ધરાવતા બે જુદા જુદા પ્રકારના અસંખ્ય મોનોમર ઘટકો એકબીજાની સાથે, આ શબ્દ પણ આવવો જરૂરી છે, કે એક સરખા પ્રમાણમાં, એટલે કે 1:1 પ્રમાણ લઈશું. 1:1 પ્રમાણ કેવી રીતે થાય? તો તમે બંનેના n અણુઓ લેશો તો n/n એટલે શું થઈ ગયું? 1:1 પ્રમાણ થઈ ગયું. જેવો સંગનન પ્રક્રિયા દ્વારા જોડાઈને જે પોલિમર બનાવે એને સંગનન પોલિમર કહેવાય, અને આ પોલિમરાઇઝેશન પ્રક્રિયાને શું કહેવાય? સંગનન પોલિમરાઇઝેશન. બરાબર. એનો મતલબ કે તમારી પાસે અહીં બે જુદા જુદા મોનોમર હશે, પણ બંને જુદા જુદા મોનોમર પાસે ક્યાં તો બે સમાન ક્રિયાશીલ સમૂહ હોવા જોઈએ, ક્યાં તો ત્રણ સમાન ક્રિયાશીલ સમૂહ હોવા જોઈએ. રેડી? ચલો, હવે જ્યારે પણ સંગનન પ્રક્રિયા થાય ને મિત્રો, તો સંગનન પ્રક્રિયા દ્વારા જ્યારે સંગનન પોલિમર બને ત્યારે કેટલાક સાદા અણુઓ મુક્ત થવા જોઈએ. તો આવા સાદા અણુઓ તરીકે પાણી હોઈ શકે, H2O, ક્યાં તો પછી હોઈ શકે હાઇડ્રોક્લોરિક એસિડ હોઈ શકે, ક્યાં તો પછી આલ્કોહોલનો અણુ હોઈ શકે, અથવા તો એમોનિયા જેવા અણુઓ મુક્ત થાય છે. આ ચારમાંથી કોઈ પણ એક અણુઓની અસંખ્ય સંખ્યા મુક્ત થશે. પણ આવું ફક્ત ત્યારે જ જોવા મળે છે કે જ્યારે સંગનન પોલિમરનું તમે નિર્માણ કરતા હો. ઓકે, ચલો હવે કેવી રીતે આપણે એનું નિર્માણ કરી શકીએ? તો એના માટે આપણે એક એક્ઝામ્પલ લઈએ. સમજો, આનું એક્ઝામ્પલ એકદમ વિશિષ્ટ છે અને આના દ્વારા બનતો જે પોલિમર છે ને એ પણ એક્ઝામમાં ખૂબ વિશિષ્ટ રીતે પૂછાય છે. તો આની અંદર એક એક્ઝામ્પલ છે નાયલોન 6,6. તો પહેલાં તો એ ખબર હોવી જોઈએ કે નાયલોન 6,6 પ્રકારના પોલિમરની અંદર કયા મોનોમર વપરાય છે. તો ચલો, બેઝિકલી આપણે જે નાયલોન 6,6ની અંદર પહેલો જે મોનોમર વાપરીશું, અને પહેલો મોનોમર છે એડિપિક એસિડ. અને બીજો જે મોનોમર છે ને મિત્રો એ છે હેક્ઝા મિથિલિન ડાયએમાઇન. કયો છે બીજો મોનોમર? હેક્ઝામિથિલિન ડાયએમાઇન. હવે શું ખરેખર આ બંને મોનોમર આ બેમાંથી કોઈ પણ એક શરતનું પાલન કરે છે? તો કરે છે. કેમ? તો એના સ્ટ્રક્ચર પરથી ખબર પડશે. તો ચાલો, એનું સ્ટ્રક્ચર જો તમારે આપવું હોય તો એડિપિક એસિડનું સ્ટ્રક્ચર કંઈક આ પ્રમાણેનું છે: COOH બોન્ડ
CH2 4 times COOH. અને હેક્ઝામિથિલિન ડાયમાઇનનું સ્ટ્રક્ચર એકદમ વ્યવસ્થિત છે. તમારી પાસે મિથિલિન સમૂહની શૃંખલા કેટલી છે? 6. તો બરાબર, હેક્ઝામિથિલિન ગ્રુપ થઈ ગયું. અને પહેલા અને છેલ્લા કાર્બન ઉપર તમે NH2 જોડી દો, જે આપણે 13મા નંબરના એમાઇન સંયોજનની અંદર જોયું છે, યાદ છે? હેક્ઝામિથિલિન ડાયમાઇન. જો તમારે એને શોર્ટકટ નામ આપવું હોય તો શોર્ટકટ નામ મિત્રો આપી શકાય HMDA, હેક્ઝામિથિલિન ડાયમાઇન. હવે જુઓ આ શરતનું પાલન કરે છે કે નહીં. બેઝિકલી બે જુદા જુદા મોનોમર છે, તો કે યસ, બે જુદા જુદા મોનોમર છે. શું બંને પાસે બે સમાન કે ત્રણ સમાન ક્રિયાશીલ સમૂહ છે કે નહીં એ ચેક કરી લઈએ. ચલો, એડિપિક એસિડ પાસે બે સમાન ક્રિયાશીલ સમૂહ કોણ છે? COOH, મતલબ શરતનું પાલન તો કરે છે એડિપિક એસિડ. ચલો, બીજો છે મોનોમર હેક્ઝામિથિલિન ડાયમાઇન, તો શું એની પાસે બે સમાન ક્રિયાશીલ સમૂહ છે? હા છે, એમિનો સમૂહ છે. મતલબ કે આ બંને મોનોમર આ બે સમાન ક્રિયાશીલ સમૂહવાળી શરતનું પાલન કરે છે. તો હવે આપણે એને સંગઠન પ્રક્રિયા દ્વારા જોડાણ કરીશું. ચાલો જોડાણ કરી દઈએ. તે જોડાણ કેવી રીતે થાય છે એ પણ આપણે સમજી લઈએ. ચલો, આ COOH છે, બરોબર? તો આ COOH માંથી જે એક કાર્બન છે, બરાબર, એક ઓક્સિજન છે, તે કાર્બન સાથે દ્વિબંધી જોડાશે, બરાબર? તો આપણે એને ફોલો કરીએ. ઓકે, આપણે કાર્બનને એક ઓક્સિજન સાથે દ્વિબંધી દર્શાવીએ. C=O, રેડી? અને અહીં OH સમૂહ જોડી દઈએ. ક્લિયર થાય છે? આના N અણુ, એક ગ્રુપ તો આવી ગયું. ચલો, બોન્ડ CH2 કેટલી વખત છે મિત્રો? બોલો, 4 ટાઈમ્સ છે. બોન્ડ COOH, આ કાર્બોક્સિલિક એસિડ ગ્રુપ થઈ ગયું, દેખાય છે? અને આ જે આપણી પાસે મોનોમર છે ને મિત્રો, એ મોનોમરને આપણે નામ કયું આપીશું? એડિપિક એસિડ નામ આપીશું. કયું નામ આપીશું? એડિપિક એસિડ. આપણે આ અસંખ્ય અણુઓ લેવાના છે, તો N અણુઓ લઈ લઈએ. ચલો, પ્લસ આપણી પાસે બીજો કયો મોનોમર છે? હેક્ઝામિથિલિન ડાયમાઇન. તો બોલો, હેક્ઝામિથિલિન ડાયમાઇન માટે NH2 બોન્ડ CH2, બોલો 6 ટાઈમ્સ આવશે. બોન્ડ આપણે શું લઈ લઈએ? NH2. ચલો, આના પણ અસંખ્ય અણુઓ લેવાના, આના પણ N અણુઓ લઈએ. હવે આનું નામ આપણે આપી દઈએ હેક્ઝામિથિલિન ડાયમાઇન, જે મેં સંજ્ઞામાં લખ્યું છે HMDA. હવે જ્યારે આ બંને મોનોમરના અણુઓ રાસાયણિક પ્રક્રિયા કરશે, તો એનો મતલબ બે જુદા જુદા મોનોમર, બંને પાસે બે સમાન ક્રિયાશીલ સમૂહ, એટલે જે પોલિમરાઇઝેશન પ્રક્રિયા મિત્રો કહેવાય એ કઈ પોલિમરાઇઝેશન પ્રક્રિયા કહેવાય? સંગનન પોલિમરાઇઝેશન પ્રક્રિયા. કહેવાય કે ન કહેવાય? એક્ઝેક્ટલી કહેવાય. ચલો, હવે એનું નિર્માણ કેવી રીતે થશે? ધેટ્સ બ્યુટીફુલ. આ નિર્માણ આપણે બહુ સરસ રીતે દર્શાવવાનું છે. ચલો, તમારી પાસે આ NH2 છે ને મિત્રો, NH2, એમાંથી એક H+ મુક્ત થશે. તો એવી રીતે બીજા NH2 માંથી પણ બોલો એક H+ મુક્ત થશે. હવે આ જે COOH છે એમાંથી કાર્બન અને OH વચ્ચેનો બંધ તોડવાનો, એટલે આ શું થઈ જશે? OH-. તો આ શું થઈ જશે? પ્લસ થઈ જશે. એવી જ રીતે અહીંયાથી પણ બંધ તોડવાનો, એટલે આ પ્લસ થઈ જાય ને આ કોણ થઈ જાય? માઇનસ. તો OH- અને H+ જોડાય તો H2O મુક્ત થાય. એ જ રીતે અહીંથી OH- અને H+ જોડાય તો પણ શું મુક્ત થાય? H2O મુક્ત થાય. તો આવા આપણે NH2O અણુ મુક્ત કરી લઈએ. જો મેં તમને શું કીધું કે જ્યારે સંગઠન પોલિમર બનશે તો આ ચારમાંથી કોઈ પણ એક અણુ મુક્ત થશે. તો બોલો, અહીંયા કયો અણુ મુક્ત થાય છે? પાણીનો અણુ રિલીઝ થાય છે. સો કેટલો રિલીઝ થશે? NH2O. કેમ NH2O રિલીઝ થાય? કારણ કે બંનેનું એક સરખું પ્રમાણ છે, દેખાય છે, N/N. રેડી? તો ચલો, હવે પોલિમર કેવી રીતે બનશે? તો ચલો, હવે આપણે પોલિમરનું નિર્માણ કરી દઈએ. તો અહીંયા ફક્ત બાકી શું રહેશે? C=O. તમે માત્ર CO પણ લખી શકો. પછી તો આ એઝ ઇટ ઇઝ છે, તો CH2 4. પછી અહીંયા શું બાકી રહેશે? CO. આની સાથે એક H+ ગયો એટલે NH બાકી રહેશે, એટલે CONH. બોન્ડ CH2 6 ટાઈમ્સ ને બોન્ડ N બોન્ડ H. રેડી? અપ ટુ N. ઓકે,
તો હવે આ જે તમને પોલિમર મળ્યો ને એ પોલિમરને કહેવામાં આવે નાયલોન 66. ચલો પહેલાં તો એને નાયલોન કેવી રીતે ઓળખાય હવે સમજી લેજો. હવે મેઇન બાબત આવે છે. જ્યારે પણ સંગનન પોલિમરનું નિર્માણ થાય તો સંગનન પોલિમરમાં જ્યારે બંને મોનોમરના અણુને તમે જોડાણ કરો છો ત્યારે એની અંદર ચોક્કસ ક્રિયાશીલ સમૂહની રચના થાય. આ ચોક્કસ ક્રિયાશીલ સમૂહ તમારી પાસે બે રીતના હશે. જો એ ચોક્કસ ક્રિયાશીલ સમૂહમાં CONH સમૂહ હોય, કયો સમૂહ હોય? CONH. જો આ સમૂહનું જ વારંવાર પુનરાવર્તન થાય તો આવા સંગનન પોલિમરને પોલીએમાઇડ વર્ગનો કહેવાય. અને જો COO સમૂહનું વારંવાર અંદર પુનરાવર્તન દેખાય તો એવા પોલિમરને પોલીએસ્ટર વર્ગનો કહેવાય. કયા વર્ગનો કહેવાય? પોલીએસ્ટર વર્ગનો. સો ડેફિનેટલી અહીંયા ક્લેરિફાઈ થાય છે કે તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા CONH દેખાય છે. આ CONH સમૂહ બને છે જે વારંવાર આગળ ને આગળ પણ પુનરાવર્તિત થશે. તો એનો મતલબ કે આ પોલીએમાઇડ વર્ગનો પોલિમર છે. અને આપણા સિલેબસની અંદર પોલીએમાઇડ વર્ગનો એક જ પોલિમર છે જેનું નામ છે નાયલોન. કયું નામ છે? નાયલોન. ફરી રિપીટ કરું છું. અહીં બે અલગ અલગ મોનોમરને બે સમાન ક્રિયાશીલ સમૂહ ધરાવતી શરતની સાથે જોડાણ કરીને જ્યારે સંગનન પોલિમરાઇઝેશન કરીએ છીએ ત્યારે CONH ક્રિયાશીલ સમૂહનું વારંવાર પુનરાવર્તન થાય છે અને પોલીએમાઇડ શ્રેણીનો પોલિમર મળે છે. અને આ પોલીએમાઇડ શ્રેણીના પોલિમરને એક જ નામથી ઓળખવામાં આવે, નાયલોન. બેઝિકલી નાયલોનના અલગ અલગ નંબર સાથે વર્ગીકૃત કરવામાં આવે તો એને નાયલોન 66 કેમ કહેવાય? તો નાયલોન 66 એટલા માટે કહેવાય છે કારણ કે આ પોલિમરની રચનામાં વપરાયેલા જે બે મોનોમર છે એ બંને મોનોમરના કાર્બન પાસે 6 કાર્બન છે. જો એડિપિક એસિડમાં પણ 6 કાર્બન, 4 CH2 સમૂહના અને 2 COOH સમૂહના દેખાય છે. એનો મતલબ 6 કાર્બન એડિપિક એસિડ પાસે થયા. ને હેક્સામેથિલિન ડાયમેન્ડમાં મિથિલિન સમૂહના 6 કાર્બન. ક્લેરિફાઈ થઈ ગયું. તો એને નાયલોન 66 તરીકે બિરુદ આપવામાં આવે છે. હવે પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો તમને એમ થાય કે સર પોલીએસ્ટર વર્ગનો પોલિમર કયો છે? તો આપણી પાસે એ પણ જવાબ છે. તો પોલીએસ્ટર વર્ગનો જે પોલિમર છે તે આપણી પાસે છે ટેરેલિન. અને આ ટેરેલિનને કહેવામાં આવે છે ડેક્રોન. શું કહેવામાં આવે છે? ડેક્રોન કહેવામાં આવે. આપણી પાસે હજી પણ એક પોલીએમાઇડ શ્રેણીનો પોલિમર છે જેનું નામ છે નાયલોન 6. નામ શું છે? નાયલોન 6. ઓકે, તો ચલો હવે બીજા એવા બે પોલિમર જોઈએ કે જે બે પોલિમરની અંદર આ પ્રમાણેની માહિતી નથી કે પોલીએમાઇડ કે પોલીએસ્ટર વર્ગના પોલિમર નથી, પણ વ્યવહારની અંદર વપરાતા એવા પોલિમર છે કે જે ઓલરેડી સંગનન પોલિમરાઇઝેશન પ્રક્રિયા દ્વારા જ બનશે. જેની અંદર એક પોલિમર છે, ગઈકાલે તમે નામ જોયું હશે, એક છે બેકેલાઇટ અને બીજો પોલિમર છે મેલામાઇન, જેને મેલેમાઇન તરીકે પણ ઓળખવામાં આવે છે. સમજાય છે મિત્રો? સો બેકેલાઇટ અને મેલામાઇન આ બે પોલિમર પણ સંગનન પોલિમરનું ઉદાહરણ બને છે. તો સ્ટેપ બાય સ્ટેપ આપણે જ્યારે પોલિમર વિશે ચર્ચા કરીશું ત્યારે તમને આ બધી માહિતી ક્લેરિફાઈ થશે. સમજાઈ ગયું? તો આ હતું આપણી પાસે જે પોલિમર છે એનું નામ છે સંગનન પોલિમર. કયું નામ છે? સંગનન પોલિમર. ઓકે, તો ચલો હવે આપણે નેક્સ્ટ માહિતી તરફ જઈએ કે પોલિમર ખરેખર આણ્વીય આકર્ષણ બળ પર આધારિત કેમ અસ્તિત્વ ધરાવતું હોય. તમે વર્ગમાં તો મૂકી દીધો, પણ એ વર્ગ ખરેખર એ કયા નામથી ઓળખાશે? જેમ કે નાયલોન 66 અને નાયલોન 66 કે ટેરેલિન લઈએ તો એ ઓલરેડી છે રેસા. બરાબર? એ રેસાઓ તરીકે ટિશ્યુઝ તરીકે ઉત્પન્ન થાય છે. જ્યારે બેકેલાઇટ અને મેલામાઇન છે એ થર્મોસેટિંગ પ્લાસ્ટિક તરીકે ઓળખાય છે. ઓકે, તો એના પર આધારિત હવે આપણે માહિતીની ચર્ચા કરીશું. ઓકે, આનો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી દો. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર જેટલા દિવસે ચાલે જેટલું ચાલે એની રોજે રોજ માહિતી ક્લેરિફાઈ કરી દેજો. કારણ કે ઓર્ગેનિક ચેપ્ટર છે, લખીને જ આવડશે. તમે મોઢે કરશો તો તમે ભૂલી જશો, પણ લખી લેશો તો તમને કદી પણ આ વસ્તુ ભૂલાશે નહીં. હજી પણ કહું છું, પેમ્પલેટ તમને આવતીકાલ સુધીમાં મળી જશે. બરાબર? પણ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી આ 2 દિવસનું જેટલું પણ ચાલ્યું છે એ બધું ક્લેરિફાઈ કરી નાખજો.
હવે નેક્સ્ટ આપણે થિયરી લઈએ કે પોલિમરની અંદર કયા કયા પ્રકારની લાક્ષણિકતાઓ રહી છે. તો કેટલાક પોલિમર પદાર્થોનો જ્યારે ઉપયોગ થાય મિત્રો, ત્યારે એના કેટલીક મિકેનિકલ પ્રોપર્ટી, યાંત્રિક ગુણધર્મોને આધારે આપણે એનો વ્યવહારમાં ઉપયોગ કરી શકીએ. તો 3 ગુણધર્મો છે. એ ત્રણેય ગુણધર્મ એ પોલિમરની અંદર સમાવિષ્ટ એની લાક્ષણિકતાઓ સમજાવે છે. પહેલું છે તણાવ શક્તિ, કે તે તાપમાનને કેટલું સહન કરી શકે છે. બીજું છે સ્થિતિસ્થાપકતા, કોઈ રબર તરીકેનો ગુણધર્મ ધરાવતો કોઈ પોલિમર હોય, ઇલાસ્ટિક ગુણધર્મ ધરાવતો, તો એની અંદર સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ કેટલા અંશે રહેલો છે એ જાણવું પડે. અને ત્રીજો ગુણધર્મ છે ખેંચાણ ક્ષમતા. આ 3 ગુણધર્મોને આધારે આપણે પોલિમરની કેટલીક વિશિષ્ટ માહિતીને ક્લેરિફાઈ કરી શકીએ, એક્સેપ્ટ કરી શકીએ. તો આ ત્રણેય યાંત્રિક ગુણધર્મો પોલિમરની અંદર અસ્તિત્વ ધરાવતા હોય તેના માટે આપણે માહિતી મેળવવી પડે શૃંખલાની અંદર રહેલા આંતરાણવીય આકર્ષણ બળ અને ઉપરાંત તેની અંદર હાઇડ્રોજન બંધ પ્રકારનું આકર્ષણ બળ છે કે નહીં. ઓકે, અને આ આકર્ષણ બળોની માહિતીને કારણે પોલિમરની લાંબી શૃંખલાઓ અને શાખાઓ જેની અંદર વિવિધતા જોવા મળે છે. ક્લિયર? તો હવે આપણે ત્રીજું વર્ગીકરણ લઈએ કે આંતરાણવીય આકર્ષણ બળ પર આધારિત આપણે પોલિમર પદાર્થોનું વર્ગીકરણ 4 પેટા પ્રકારની અંદર કરી શકીએ, જેમાં અત્યારે હાલમાં તમને 2 પ્રકાર દર્શાવ્યા છે. 2 પ્રકારની માહિતી પૂરી થાય પછી આપણે બીજા 2 પ્રકારની માહિતી જોઈએ. પહેલો પ્રકાર છે ઇલેસ્ટોમર પદાર્થો અને બીજો પ્રકાર છે રેસાઓ. તો આપણે ઇલેસ્ટોમર પદાર્થની માહિતી મેળવીએ તો ઇલેસ્ટોમર એના ઉપરથી જ એક નામ આવ્યું છે ઇલાસ્ટિક. બરાબર, ઇલેસ્ટોમર ઉપરથી જ નામ શું આવ્યું છે? ઇલાસ્ટિક. તો ખરેખર કોઈ પણ પદાર્થ ઇલાસ્ટિકનો ગુણધર્મ ક્યારે ધરાવતું હોય? તો પોલિમરની આ પદાર્થોની અંદર જે પોલિમરની લાંબી શૃંખલાઓ છે તે નિર્બળ આંતરઆણવીય આકર્ષણ બળ ધરાવતું હોય. હવે નિર્બળ આંતરઆણવીય આકર્ષણ બળને કારણે જે પોલિમરની શૃંખલાઓ છે એને તમે ખેંચી શકો છો. બરાબર, અને ખેંચાણ દૂર કરે તો પોતાની મૂળ સ્થિતિમાં પણ આવવું જોઈએ. તો એનો મતલબ કે નિર્બળ આંતરઆણવીય આકર્ષણ બળને કારણે પોલિમરની શૃંખલાને ખેંચી શકાય. અને પોલિમરની શૃંખલામાં વચ્ચે વચ્ચે કેટલીક જગ્યાએ અલ્પ માત્રાની અંદર મિશ્રબંધિત જોડાણ હોય. મિશ્રબંધિત જોડાણને જો તમારે અહીંયા બીજું નામ આપવું હોય તો ક્રોસ જોડાણ નામ આપી શકો. એ ક્રોસ જોડાણ થવાને કારણે તમે આ પોલિમર શૃંખલાને જેવું ખેંચો છો અને ખેંચાણ બળ દૂર કરો છો એટલે પોતાની મૂળ સ્થિતિમાં ફરીથી પાછા આવી જાય છે. જુઓ અહીંયા લખ્યું છે કે અલ્પ પ્રમાણમાં મિશ્રબંધિત રચનાને કારણે ખેંચાણ દૂર થાય અને ફરી પાછી પોલિમરની શૃંખલા પોતાની મૂળ અવસ્થા પ્રાપ્ત કરી દે, જેને કયો ગુણ કહેવામાં આવે? સ્થિતિસ્થાપકતાનો. તો આ ગુણધર્મને કારણે તે સ્થિતિસ્થાપકતાનો ગુણ ધરાવે છે, જે એક પ્રકારનો ઇલાસ્ટિક ગુણધર્મ કહેવાય. અને તેમાં મોટાભાગના રબરનો સમાવેશ થાય છે. એટલે જેટલા પણ રબર છે, અહીંયા રબર તરીકે આપણા સિલેબસની અંદર એક રબર છે બ્યુટાઇલ રબર, બીજું અહીંયા રબર લઈ શકો કુદરતી રબર, ત્રીજું અહીંયા રબર લઈ શકો વલ્કેનાઇઝ્ડ રબર. બરાબર, ત્યાર પછી ચોથું લઈ શકો અત્યારે જ આપણે જોયું SBR, પાંચમું લઈ શકો NBR, ત્યાર પછી તમે લઈ શકો નિયોપ્રીન રબર. સમજાય છે? આ બધા રબર છે જે ઇલાસ્ટોમર પદાર્થની અંદર સમાવિષ્ટ થશે. ત્યારબાદ બીજો પ્રકાર છે રેસાઓ. તો રેસાઓ ક્યારે વર્ગીકૃત અથવા તો ક્યારે કહી શકાય? તો ઊંચી તણાવ શક્તિ અને ઊંચા માનાંકના ગુણધર્મો ધરાવતા હોય. ઊંચી તણાવ શક્તિનો મતલબ શું થાય? કે તે વધુ પ્રમાણમાં તાપમાનને સહન કરવાની ક્ષમતા ધરાવે કે આ ઊંચા તાપમાને બનતા હોય. અને ઊંચા માનાંકનો મતલબ એવો થાય કે વધારે પ્રમાણમાં તમે આવર્તનીય એકમને જોડાણ કરી શકો અને પોતાને ઈચ્છિત ગુણધર્મ દાખલ કરી શકો. તો જે પોલિમર પદાર્થો ઊંચી તણાવ શક્તિ અને ઊંચા માનાંકના ગુણધર્મો ધરાવતા હોય તો એને રસાયણ વિજ્ઞાનની ભાષામાં પોલિમર ઇન્ડસ્ટ્રીમાં શું કહેવામાં આવે? રેસાઓ. આનું રીઝન શું? તો અહીં જે પોલિમરની શૃંખલાઓ છે તે પ્રબળ આંતરાણવીય આકર્ષણ બળ તો ધરાવે, આ ઉપરાંત હાઇડ્રોજન બંધ પ્રકારનું આકર્ષણ બળ પણ ધરાવતી હશે. હવે પ્રબળ આંતરાણવીય આકર્ષણ બળ છે એટલે તમે એને ખેંચી શકો નહીં, કારણ કે એની મજબૂતાઈ ખૂબ જ વધી જાય. એટલે રેસાઓની અંદર આંતરાણવીય આકર્ષણ બળની માત્રા ઇલેસ્ટોમર પદાર્થ કરતાં કેવી હોય? વધારે હોય.
આની અંદર જે પોલિમરની શૃંખલાઓ છે તે હાઇડ્રોજન બંધને કારણે ખૂબ જ નજીક ગોઠવાય, કારણ કે પ્રબળ આંતરાણવીય આકર્ષણ બળ તો અસ્તિત્વ ધરાવે છે, સાથે સાથે હાઇડ્રોજન બંધ પણ છે, જેને કારણે પોલિમર શૃંખલા વધારે નજીક આવે અને વધારે નજીક આવવાને કારણે તે સ્ફટિકીય ગુણધર્મ ધરાવે, મતલબ કે દાણાદાર ફોર્મની અંદર બનવાની પણ ક્ષમતા ધરાવે છે. અને આના ઉદાહરણ છે નાયલોન અને ટેરેલિન જેવા રેસાઓ. ટેરેલિનને હમણાં જ આપણે એક આગળ નામ આપી ચૂક્યા, જેને ડેક્રોન તરીકે ઓળખવામાં આવે છે. કયા નામથી ઓળખવામાં આવે છે? ડેક્રોન. ક્લિયર થઈ ગયું? તો આ હતી આપણી પાસે આંતરાણવીય આકર્ષણ બળ પર આધારિત પહેલા 2 પોલિમરની માહિતી. હવે આપણે અન્ય બીજા 2 પોલિમરની માહિતી જોઈએ, જે તાપમાનની અસર પર આધારિત જોવા મળશે. ક્લિયર? ઓકે, હવે આપણે બીજા 2 પદાર્થ ઉપર જઈશું, જેની ટાઇટલ માહિતી છે કે બોર્ડની અંદર તમને આ રીતે પણ પ્રશ્ન પૂછી શકાય: તાપમાનની અસરને આધારે પોલિમર પદાર્થોનું વર્ગીકરણ. જેની અંદર ટોટલ એના 2 પ્રકાર છે. એટલે આણવીય આકર્ષણ બળ પર આધારિત છેલ્લા 2 પ્રકાર, એક છે થર્મોપ્લાસ્ટિક પોલિમર અને બીજું છે થર્મોસેટિંગ પ્લાસ્ટિક પોલિમર. આ બંને પોલિમરને સમજવું હોય તો આપણે એના તફાવત ઉપરથી સમજી શકીએ. તો થર્મોપ્લાસ્ટિક પોલિમર કોને કહેવાય? તો જે આપણી પાસે પોલિમરના વિરાટ અણુ છે એની લાંબી શૃંખલાયુક્ત રચનામાં થોડેક અંશે કેટલીક શાખાઓ હોય, બરાબર? એનો મતલબ કે અહીં કેટલાક શાખીય પોલિમરની વાત છે. તો આવા પોલિમરને તેમના સામાન્ય તાપમાનથી ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે ત્યારે તેઓ નરમ બને છે, અને જો તેની ઉપર ઠંડુ પાણી રેડવામાં આવે તો તેઓ સખત બની જાય છે. તો આવા પોલિમરને થર્મોપ્લાસ્ટિક પોલિમર કહેવાય. આનો મતલબ કે જેમ જેમ તમે આ પોલિમર પદાર્થોનું તાપમાન વધારતા જશો તેમ તેમ તેમની પોલિમરની શૃંખલાઓ વિકૃત બનતી જાય છે અને ઊંચા તાપમાને તેમનો આકાર પણ બદલાય છે. હવે એની કમ્પેરિઝનની અંદર જો આપણે થર્મોસેટિંગ પ્લાસ્ટિક પોલિમરની વ્યાખ્યા જોઈએ તો અહીં રહેલા પોલિમરના વિરાટ અણુનું બંધારણ મિશ્રબંધિત હોય, એટલે કે ક્રોસ લિંકિંગ જોડાણ હોય, અને તેની અંદર રહેલી લાંબી અને વધુ પ્રમાણમાં શાખાઓ જ્યારે શૃંખલાયુક્ત હોય તો આવા પોલિમરને સામાન્ય તાપમાનથી ઊંચા તાપમાને ગરમ કરતાં તેના જે મિશ્રબંધિત જોડાણ છે તે એકબીજાની સાથે વધે છે અને ફરીથી પાછા નરમ બનતા નથી. તો આને શું કહેવામાં આવે? થર્મોસેટિંગ પોલિમર કહેવાય. એનો મતલબ કે આ એવા પોલિમર છે કે જે ઊંચા તાપમાને પણ તેના બંધારણમાં કોઈ વિકૃતિ ધરાવતા નથી, પણ તેની આંતરિક રચનાની અંદર રહેલા મિશ્રબંધિત જોડાણ શું થાય છે? વધે છે. હવે જો તમે આંતરાણવીય આકર્ષણ બળની વાત કરો તો થર્મોપ્લાસ્ટિક પોલિમરના અણુની અંદર રહેલું આંતરાણવીય આકર્ષણ બળ એ ઇલેસ્ટોમર પદાર્થ કરતાં વધારે હોય અને રેસાઓ કરતાં ઓછું હોય. જ્યારે થર્મોસેટિંગ પ્લાસ્ટિકની અંદર આંતરાણવીય આકર્ષણ બળ એ ઇલેસ્ટોમર, રેસાઓ અને થર્મોપ્લાસ્ટિક પોલિમર કરતાં પણ કેવા છે? વધારે. એટલે અહીંયા લખ્યું છે કે બધા જ પોલિમર કરતાં કેવું હોય? વધારે હોય. ત્યાર પછી ત્રીજો મુદ્દો છે, થર્મોપ્લાસ્ટિક પોલિમર નરમ અને થર્મોસેટિંગ કરતાં ઓછા મજબૂત હોય છે, જ્યારે થર્મોસેટિંગ પોલિમર એ સખત અને થર્મોપ્લાસ્ટિક કરતાં વધુ મજબૂતાઈ ધરાવે છે, જે તેના આંતરિક બંધારણની વાત છે. હવે થર્મોસેટિંગ પ્લાસ્ટિક પોલિમરના બીજા કેટલાક વિશિષ્ટ ગુણધર્મો છે કે તેઓ ઘસારાનો પ્રતિકાર કરે છે. મતલબ કે લોંગ ટાઈમ સુધી તો તમે આ પોલિમરને રહેવા દો તો પણ એની ઉપર કોઈ ક્ષારણ, કાટ કે ઘસારો લાગતો નથી, એટલે કે એનો પ્રતિકાર કરી શકે છે. આ ઉપરાંત તેઓ ઉષ્મા અને વિદ્યુતના સારા અવાહક તરીકે જોવા મળે છે. હવે જો તમે એક્ઝામ્પલ જોશો, એક્ઝામ્પલમાં થર્મોપ્લાસ્ટિક પોલિમરના એક્ઝામ્પલ છે પોલિથીન, પીવીસી, પીએસ. બરાબર? પીએસ એટલે પોલિસ્ટાયરીન, પીવીસી એટલે પોલિવિનાઇલ ક્લોરાઇડ. અને થર્મોસેટિંગ પ્લાસ્ટિક પોલિમરના જો તમે ઉદાહરણ જોશો તો એ છે મેલેમાઇન અને બેકેલાઇટ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીશું. આવતીકાલે આપણે સૌથી છેલ્લા વર્ગીકરણ પર જઈશું અને અલગ અલગ પોલિમરની ત્યાર પછી બનાવટ, ગુણધર્મ અને ઉપયોગો વિશે ચર્ચા કરીશું. ઓકે, જય હિન્દ, જય ભારત. સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી શકો છો.